તમે લીધેલી દવાઓ અસલી છે કે નકલી એ જાણવા માટે હવે બારકોડ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે। ભારતના ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ ફાર્મા કંપનીઓ માટે દવાઓ પર QR કોડ લગાવવું ફરજિયાત કરી દીધું છે। હાલ વિદેશમાં જતી બધી દવા પર બારકોડ ફરજિયાત છે, જ્યારે ડોમેસ્ટિકમાં બધી દવા પર બારકોડ ન હોવાથી સવાલ ઉઠે છે। આ મામલે ગુજરાત કેમિસ્ટ્રી એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે હવે અમુક કંપનીઓએ બારકોડ શરૂ કર્યા છે। આ બારકોડ સ્કેન કર્યા બાદ જે માહિતી આવશે તેમાં કોઈ શંકા હોય તો ફરિયાદ પણ કરી શકો છો। ધીરે ધીરે ઘણી કંપનીઓ આ સુવિધા આપી રહી છે। તેમણે તો તમામ દવા પર બારકોડ ફરજિયાત કરવાનું પણ સૂચન આપ્યું। કેન્દ્ર સરકારે 2-2.5 વર્ષ પહેલાં જ્યારે 262થી વધુ દવાઓમાં બારકોડ ફરજિયાત કર્યો। આમ જોવા જાવ તો એક્સપોર્ટ જે બી દેશની બહાર જાય, જે દવાઓ જાય છે એની ઉપર ફરજિયાત 100% પ્રોડક્ટ ઉપર બારકોડ છે। અહીંયા ડોમેસ્ટિકની અંદર આ નહોતું। કેન્દ્ર સરકારે આ નિયમ લાગુ કર્યો। એમાં મોટાભાગની એન્ટીબાયોટિકથી માંડી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ બધી દવાઓ ઉપર બારકોડ ફરજિયાત કરેલો હતો। અને એમાં ક્યાંય બી ડાઉટ લાગે તો એ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી જે ઓફિસ છે, દરેક જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ ઓફિસો છે, ત્યાં આગળ એ ફરિયાદ કરી શકે કે સાહેબ આ દવામાં મને ડાઉટ લાગે છે। આ વસ્તુ જે અત્યારે 262થી વધુ પ્રોડક્ટોમાં છે એ ખરેખર 100% પ્રોડક્ટોમાં બારકોડ સિસ્ટમ લાવી દેવી જોઈએ।